રાજકોટમાં રીબડામાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વારંવાર વીજળી ગુલ થતા ધંધાર્થીઓ પરેશાન થયા। રીબડા એસોસિએશને પીજીવીસીએલ પર આરોપ લગાવતા કહ્યું કે સામાન્ય વરસાદ અને પવનમાં વારંવાર ટ્રિપિંગ, વીજ પોલ તૂટી પડવાને કારણે જમ્પર ઉડી જાય છે। ઉદ્યોગને મોટું નુકસાન થાય છે અને આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર નિવારણ નથી આવતું, જેને લઈને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો રાજકોટ પીજીવીસીએલ કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા। आगामी समय में कोई निवारण नहीं आवे तो उग्र आंदोलन करवा माटे રીબડા एसोसिएशने चीमकी आपी है। અમારી માંગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં 2 વાર ટ્રિપિંગ આવે કે ટ્રિપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો 1.5 લાખ થી 2 લાખના ડાયર હોય એ ઉડી જાય એટલે અમને નુકસાની। એક તો જીબી અમને કઈ વળતર તો આપવાની નથી, એક તો આમ કારીગરો બધા હેરાન થાય, અમે હેરાન થઈ અને માટે આ નુકસાની। सामान्य हवामान बदले पोल पड़ी जाए, टीसी में धड़ाका थाय। सौथी बीजो मोटो प्रॉब्लम है वोल्टेज नो। वोल्टेज अपडाउन बहुत थाय। वोल्टेज अपडाउन ना लीधे जे मशीनरी है मशीनरी में नुकसान आवे। इंडस्ट्री ना फाइनेंशियल लॉस तो थाय ज आनाथी, पण एनी साथे अमे अमारा जे समयसर माल पहोंचाडवानो होय ई अमे कस्टमर ने पहोंचाडी ना सकीए, जेथी अमारा कस्टमर रिलेशनशिप बगड़े। तो आ एक अपना राजकोटना एक मोटू उद्योग क्षेत्र है जेनी नुकसानी बधाने असर पड़शे धीमे धीमे।